થરાદના ડુવા ગામનો પરિવાર રાત્રે દાળ ભાત ખાતા 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું હતું। થરાદ તાલુકાના ડુવા ગામનો પરિવાર રાત્રે દાળ ભાત ખાઈને સૂઈ ગયો હતો, જેમાં મોડી રાત્રે 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતા ઉલટીઓ કરવા લાગ્યા હતા, જેમની તબિયત વધુ બગડતા તેમને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા, જ્યાં ડોક્ટરોએ સારવાર હાથ ધરી હતી। જ્યાં 3 સભ્યોની તબિયત વધુ બગડતા તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા અને જેમાં સારવાર દરમિયાન મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે 4 સભ્યો વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે। આમ એક જ પરિવારના 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતા પરિવારમાં ગભરાહટ પ્રસરી હતી। થરાદના ડુવા ગામથી 3 દર્દીઓને અત્રે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સીમાં તારીખ 19/6/2024ના રોજ ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવેલા, જે ધાનેરાથી રિફર થઈને આવેલા। આ 3 દર્દીઓની અંદર એમાં જે બેન હતા એનું નામ છે જ્યોત્સનાબેન મગનભાઈ ધ્રાંગી, જેમની ઉંમર લગભગ 28 વર્ષની હતી। એ વધારે સિરિયસ હતા, જેથી એમને આઈસીયુમાં ગઈકાલે સાંજે દાખલ કરવામાં આવેલા અને સવારે એમની તબિયત લથડતા છેવટે એમનું 12:20 તારીખે મૃત્યુ થયું છે। જ્યારે તેના પતિ મગનભાઈ કેસરાજી ધ્રાંગી અને સાગર મગનભાઈ ધ્રાંગી 15 વર્ષની તબિયત સારી છે અને બંને જણા અત્યારે સ્ટેબલ છે।